અમરેલી લેટરકાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા। દિલીપ સંઘાણીએ સીએમને પત્ર લખ્યો છે, સાથે જ નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસની માંગ કરી છે। સાથે જ કેસ સાથે જોડાયેલા લોકોના નાર્કો ટેસ્ટ કરાવવા માંગ કરી છે। તેમણે જણાવ્યું કે કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ કૃત્ય ન કરે। કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે લેવા દેવા નથી। ફરિયાદી અને અન્ય 2 થી 4 લોકોના નાર્કો ટેસ્ટ થવા જોઈએ। હું પોતે પણ નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું। મારી માંગ તો મારા પૂરતી છે। પોલીસે મનીષ વગાસિયાને મારીને મારું નામ છે કે કેમ આ પત્રમાં હું સંડોવાયેલો છું કે કેમ મારા કહેવાથી કેમ અલગ અલગ જે રીતે એના ઉપર દબાણ કરીને માર્યો। હું આ પત્ર બાબતમાં કશું જ જાણતો નથી। હું ધોળાવીરા હતો, બહાર હતો। આ સમગ્ર પ્રકરણ બન્યું, બેનને પકડીને સજસ કાઢી ત્યાં સુધી ખબર નથી। હું જ્યારે ધોળાવીરાથી આવ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ બધું આવું બન્યું છે। ત્યારે પણ માનનીય મુખ્યમંત્રી મળીને સંગત જ કીધેલું કે આમાં તપાસ કરીને બેન દીકરીને ન થાય। સીએમએ એ બાબતમાં પોઝિટિવ ખૂબ સારું કામ કર્યું કે બેન દીકરીને છોડવા માટે તરત નિર્ણય જે કરાયો। હવે જ્યારે મારી જાત ઉપર આવા આક્ષેપો આવતા હોય, પોલીસ દબાણ કરતી હોય, તો આવું કોણ કરી રહ્યું છે એ હકીકત બહાર આવવી જોઈએ, જેથી કરીને આખા પત્રકાંડમાં કોણ સંડોવાયેલું છે, કોને કર્યું છે એ હકીકતો બહાર આવે। લાંબો સમય સુધી આ એટલા માટે ચાલે છે કે જે પોલીસ આમાં સંડોવાયેલી છે, નાનાથી માંડીને ઉચ્ચ કક્ષા સુધી, એ બધા હજી અમરેલીમાં જ બેઠા છે, ત્યાં જ બેઠા છે। અને એને નિગરાનીમાં તપાસ થાય તો તટસ્થ તપાસ ન થાય, પેલા તો જિલ્લા બહાર બધા જતા રહી અને તટસ્થ ન્યાયિક તપાસ થાય। એટલા માટે હાઈકોર્ટના નિવૃત્ત જજ અથવા ચાલુ જજ દ્વારા અને ઇન્કવાયરી થાય એવી મારી માંગણી છે। પત્રમાં એટલું કે આ દિલીપભાઈના કહેવાથી પત્ર લખાણો છે, આવું પોલીસનું કેવું હતું અથવા તો લીક કર્યું છે એ પોલીસનું કેવું હતું, તો હું આમાં ક્યાંય નથી એ બતાવવા માટે મેં મારી જાતને નાર્કોટિક સુધી કીધું ને આમાં જેટલા સંકળાયેલા છે એ પણ ખુલ્લે આમ સ્વેચ્છાએ કે અમે નાર્કોટિક કરાવીશું તો સત્યતા બહાર આવે। જો આવું નહીં કે તો કરાવનાર પોતે હશે ને ફરિયાદી પોતે હશે, આરોપી પોતે હશે। આવી દિશાઓ ઊભી થાય એ પણ જાહેર જીવન માટે હિતમાં નથી। એટલે આમાં દૂધનું દૂધ પાણીનું પાણી નીકળે એટલે સરકારે ઉચ્ચ કક્ષાની તપાસ કરાવવી જોઈએ। સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમરેલીમાં તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળું નકલી લેટર પેડ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું। આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી CR પાટીલને પત્ર લખી ઘટના અંગે જાણકારી આપી હતી। નકલી લેટર પેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મુકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા। સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવા કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત 4 કાર્યકરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ। સાથે જ પોલીસે કથિત લેટર કાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઈપિસ્ટનું કામ કરતી પાટીદાર યુવતીનું જાહેરમાં મોડી રાત્રે સરઘસ કાઢતા વિવાદ વકર્યો હતો। રાજ્યના નેતાઓથી લઈને પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવી ધરણાથી માંડી વિરોધ પ્રદર્શન કર્યા અને ન્યાયની માંગ કરી હતી। તો પાયલ ગોટી જેલમાંથી બહાર આવી ત્યારે તેણે પોલીસ પર ગંભીર આરોપ મૂક્યા હતા। હવે સમગ્ર મામલે દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરી છે।